તો ગેસ ગીઝરથી મોત પણ મળી શકે છે। ગ્રાફિકના માધ્યમથી અમે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે કઈ રીતે જે સમગ્ર ઘટના બની છે ગેસ ગીઝરથી શું થઈ શકે છે। ગેસ ગીઝર એલપીજીથી ચાલે છે, ગેસથી ચાલે છે અને તેથી તેમાં બ્લાસ્ટ પણ થઈ શકે છે અથવા તો ગેસ પણ ફેલાઈ શકે છે। ગેસ ગીઝર જોખમી સાબિત થઈ શકે છે અને ખાસ કરી તમારા ઘરમાં જો નાના બાળકો છે તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આ જે ઘટના બની છે તે દુઃખદ છે। એલપીજી માં બુલેટિન અને પ્રોપિન નામનું જે ગેસ હોય છે તેના કારણેથી ગેસ વધુ ફેલાય છે અને તેનાથી મોત પણ થઈ શકે છે। તો ગેસ ગીઝર જોખમી બની શકે છે અને આ સાથે જો વાત કરીએ એલપીજીમાં બ્યુટેન અને પ્રોપિન નામનું એક ગેસ નામનું એક તત્વ હોય છે અને તેના કારણે ગેસ ગીઝરથી જે બાળકીનું મોત નીપજ્યું છે તે ઘટના સામે આવી છે। એલપીજી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે છે। એલપીજી જે ગેસ હોય છે તે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને જેના કારણે તે વધુ ફેલાય છે અને તેથી વધુ ફેલાવાના કારણે જોખમી પણ સાબિત થઈ શકે છે। તમારા ઘરે પણ જો ગેસ ગીઝર છે તો આ વાત તમે ધ્યાન રાખજો, મોત પણ થઈ શકે છે જો તે ગેસ વધુ ફેલાય તો। ખાસ કરી બાથરૂમમાં બારી ના હોય તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય અને તેવા સમયે ધ્યાન રાખવાની જરૂરિયાત છે, કારણ કે બાથરૂમમાં બારી પણ નથી તો આવી કોઈ ઘટના બને છે તો બહાર વધારે જે ગેસ ફેલાય છે તે બહાર નથી નીકળી શકતો અને જેના કારણે ગુંગળામણ થાય છે જે તે વ્યક્તિ અંદર હોય છે। એટલે બાથરૂમમાં જો બારી ન હોય તો પણ ધ્યાન રાખજો। કાર્બન મોનોક્સાઇડ શરીરમાં જતા વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે। આ જે કેસ બન્યો છે જેમાં જે બાળકી છે તે બેભાન થઈ ગઈ હતી કારણ કે 15 મિનિટ ગેસ સાથે રહી હતી। એટલે કાર્બન મોનોક્સાઇડ શરીરમાં જો પ્રવેશે છે તો વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે, છાતીમાં દુખાવો થઈ શકે છે, ચક્કર આવતા તેને હાલત પણ ખરાબ થઈ શકે છે અને આવી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે। જો તમારા ઘરમાં પણ ગેસ હોય, ગીઝર હોય ગેસવાળું, તો તમારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે। આ જે ઘટના સામે આવી છે તે દુઃખદ છે। બાથરૂમની અંદર ગુંગળાઈ જવાથી એક બાળકીનું મોત નીપજ્યું છે અને જેથી આ જે ગેસ ગીઝર રાખેલું હોય છે તે ઘણી વખત જોખમી પણ સાબિત થતું હોય છે। એટલે તમારા ઘરમાં જો ગીઝર હોય તો આ તમામ બાબતોનું સાવચેતી રાખવી જરૂરી છે અને ખાસ કરી જો બાળકો અંદર બાથરૂમમાં હોય અને તેવા સમયે ખાસ વધારે સાવચેતી રાખવી પડે છે। ગીઝર અને ગેસ સિલિન્ડરને બાથરૂમની બહાર રાખી શકો છો તમે, કારણ કે બાથરૂમની અંદર રાખવાથી તે વધુ જોખમી સાબિત થઈ શકે છે। જે ગીઝર છે તે વધુ જોખમી સાબિત થઈ શકે છે। બાથરૂમનો દરવાજો બંધ કરતા પહેલા ડોલને તમે ગરમ પાણીમાં લઈ શકો છો, એટલે ગરમ પાણીને ડોલમાં લઈ શકો છો અને સાથે ત્યારબાદ પછી તમે અંદર બાથરૂમની અંદર જઈ શકો છો, કારણ કે જે ગીઝર છે ઘણી વખત એવું થતું હોય છે કે બાળકો અંદર હોય, માતા પિતાને ધ્યાન ના હોય અને બહાર કામ કરતા હોય, 15 થી 20 મિનિટ સુધી બહાર જ્યારે માતા પિતા હોય છે અને બાળક એકલું અંદર હોય છે ત્યારે પણ બાળક ગભરાઈ જતું હોય છે। આ જે કેસ બન્યો છે તેમાં 15 મિનિટ સુધી અંદર બાથરૂમની અંદર બાળકી ગુંગળાઈ જવાથી તેનું મોત નીપજ્યું છે। બાથરૂમની અંદર 15 મિનિટ સુધી રહી હતી, એટલે બાથરૂમમાં વેન્ટિલેશનની સુવિધા હોવી ખૂબ જરૂરી છે। તમારા ઘરે પણ જો બાથરૂમ હોય અને એવા સમયે સુવિધા એવી રાખજો કે જેથી કરી આવી કોઈ પણ ઘટના બને તો તેમાંથી તમે બચી શકો છો। આનાથી જો વીજળી તો બચશે જ, સાથે જ વીજળી તો બચવાની જ છે, પરંતુ જીવનું જોખમ પણ ઘટી શકે છે, કારણ કે ઘણી વખત આવી ઇલેક્ટ્રોનિક વસ્તુના કારણે પણ જોખમ ઊભું થતું હોય છે અને આ જોખમના કારણે ઘણી વખત નુકસાની પણ થતી હોય છે। એટલે ગેસ ગીઝરના કારણે મોત મળ્યું છે એક બાળકીને અને આ મોતના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફેલાઈ ગયો છે। બાળકીની જો વાત કરવામાં આવે, બાળકી 15 મિનિટ સુધી અંદર રહી હતી। 15 મિનિટ સુધી આ બાળકીએ તેનો શ્વાસ રૂંધાયો હતો અને માતાને જાણ થતાં ત્યારબાદ દરવાજો તોડવામાં આવ્યો અને બાળકીને બહાર કાઢવામાં આવી હતી।